સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી SMA એક દુર્લભ આનુવાંશિક રોગ છે. આ રોગ ચેતાકોષો, કરોડરજ્જુના ચેતાકોષો અને મગજને અસર કરે છે અને સ્વૈચ્છિક સ્નાયુઓની હિલચાલને નિયંત્રિત કરે છે. SMA પ્રગતિશીલ સ્નાયુઓની નબળાઈ અને બગાડનું કારણ બને છે. ગુજરાતમાં RICN હોસ્પિટલ ખાતે પ્રથમવાર SMAનું સફળ નિદાન કરવામાં આવ્યું. આવો જાણીએ તબીબો પાસેથી શું છે આ રોગ અને તેનો ઉપચાર શું છે. મેડિકલ એક્ઝામિનેશન, એના ટેસ્ટ હોય છે જેને NCV ટેસ્ટ કહેવાય, અને ખાસ જીનેટિક ટેસ્ટ, એનાથી એનું ડાયગ્નોસ થતું હોય છે. સારી વસ્તુ એ છે કે હવે એની તપાસ ગુજરાતમાં, ભારતમાં ખૂબ ઇઝીલી અવેલેબલ છે. એનું કેરિયર ટેસ્ટિંગ એટલે લગભગ 40થી 50 એક વ્યક્તિ એનું કેરિયર છે અને કેરિયર ટેસ્ટિંગ થઈ શકે છે. ધીસ ઇઝ ધ ફ્યુચર. કારણ કે આજ સુધી જે રેર ડિઝીઝ છે, જે જેનેટિક રોગો છે, એનો કોઈ ઇલાજ નહોતો અને આ બાળક મૃત્યુ પામતા હતા. સો હવે ફ્યુચરમાં આ જ રોગ નહીં પણ ઘણા બધા રોગોની જીન થેરાપી આવી રહી છે. અત્યારે કોસ્ટલી છે, બરાબર, અને 100% ક્યોર નથી, પણ ઇટ પ્રોવાઈડ સર્વાઈવલ અને ઇમ્પ્રુવમેન્ટ. અને આ ફ્યુચરને લઈને જો કોસ્ટ નીચે આવશે, નવી નવી જીન થેરાપી પ્રોવાઈડ થશે, તો આવા રેર ડિઝીઝ, આવા જે સામાન્ય રીતે નથી થતા એવા દુર્લભ રોગો જે છે એનો ઇલાજ આપણે બધા કરી શકીશું. ગવર્મેન્ટની મદદથી, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને ઘણા બધા આજુબાજુ સોશિયલી ઘણી બધી મદદથી ઘણો બધો એમાં રાહત થાય છે. એટલે જેને પણ આવું બાળકમાં જરૂર હોય તો ચોક્કસ એણે આ રીતે એપ્રોચ કરે અને ધારો કે અહીંયા RICNના પેશન્ટ છે એને અમારી જોડેથી કોન્ટેક્ટ થઈ અમારી સલાહ લઈ અને એ ચોક્કસ ઘણા બધા ભાવ આમાં ફાયદો કરી શકાય છે.